નમસ્તે બાળકો, આપ સર્વને ફરીથી એક વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કેમિસ્ટ્રી રાસાયણિક ગતિકી ચેપ્ટર નંબર 4માં આવકારું છું. ભેગા થઈએ છીએ. સ્વાધ્યાયના 4.1ના પ્રથમ પડાવ પર આપણે જઈએ કે જેમાં આપેલું છે આપેલી માહિતી ઉપરથી પ્રક્રિયાક્રમ અને વેગ અચાળાંકના પરિમાણ નક્કી કરવાના છે. ફરીથી જણાવું છું, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી ધોરણ 12 કેમિસ્ટ્રી. પ્રથમ સમીકરણ છે આ મુજબ આપેલું છે. સમીકરણ નંબર 1, 3NO ગેસ gives N2O ગેસ. જે પ્રક્રિયા માટે વેગનું સમીકરણ આપેલ છે, વેગ બરાબર K ઇન્ટુ NO નો વર્ગ. આ આપણી રકમ છે. આ રકમ ઉપરથી પ્રક્રિયાક્રમ તેમજ વેગ અચાળાંકના પરિમાણ નક્કી કરવાના છે. તો આપણે જાણીએ છીએ કે વેગ નિયમ, વેગ રજૂઆત છે, તેના ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય છે. એટલે કે આપણે લખી શકીએ છીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ NO નો વર્ગ, જ્યાં પ્રક્રિયક NO તેની સાંદ્રતાના ઘાતમાં 2 છે, ઘાતાંક 2 છે. અને આપ સર્વ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતમાં જે અંક હોય તે પ્રક્રિયાક્રમ નક્કી કરે છે. એટલે કે ઘાતાંક 2, તેથી આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 2 થાય, બરાબર 2. પ્રથમ જવાબ આપણને પ્રાપ્ત થયો. આપેલ સમીકરણ વેગ રજૂઆત, વેગ નિયમ, પ્રક્રિયકના સાંદ્રતાના ઘાતમાં 2, ઘાતાંક 2, પ્રક્રિયાક્રમ 2. હવે નક્કી કરવાનું છે વેગ અચળાંકનું પરિમાણ. વેગ અચળાંકના પરિમાણ માટે આપણે ફરીથી તે જ સૂત્ર પર જઈએ અને તે સૂત્ર ઉપરથી વેગ અચળાંક કેને સૂત્ર કરતા કરી તેનું આપણે પરિમાણ નક્કી કરીએ. એટલે કે K બરાબર વેગ અચળાંક K બરાબર વેગની દિશામાં NO સ્ક્વેરને લઈ જઈએ તો આપણને મળશે વેગ છેદમાં પ્રક્રિયક NO નો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય. સાથે સાથે એ પણ જાણીએ છીએ સાંદ્રતા એટલે કે મોલ લીટર ઇન્વર્સ અને છેદમાં આપણે લઈશું સેકન્ડ ઇન્વર્સ, માફ કરજો, છેદમાં સેકન્ડ. હવે આને આ પ્રમાણે રજૂ કરી શકાય: મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, છેદમાં જે સેકન્ડ છે તેને અંશમાં લઈ જઈએ એટલે ઇન્વર્સ થઈ જશે. હવે તે જ રીતે આપ સર્વ જાણીએ છીએ ચોરસ કૌંસ સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ ઇન્ટરવલ NO જે તે પ્રક્રિયકની સાંદ્રતા સૂચવે છે. એટલે કે NO બરાબર આપણે જો સાંદ્રતા લઈએ તો હમણાં જ આપણે જોઈ ગયા કે સાંદ્રતા બરાબર લખીએ છીએ મોલ
ઇન્ટુ લિટર ઇન્વર્સ. હવે વેગ અચળાંકના સૂત્રની અંદર NO² છે, તેથી જો આપણે મોલ લિટર ઇન્વર્સ ઉપર આપેલા વેગ અચળાંકના સૂત્રમાં મૂકીએ તો આ મુજબની માહિતી મળે કે K બરાબર વેગ બરાબર આપણને મળે છે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અને છેદમાં આપણી પાસે સાંદ્રતા NO અને તેનો વર્ગ છે એટલે મોલ લિટર ઇન્વર્સનો વર્ગ થશે. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સનો વર્ગ સ્પષ્ટપણે જોઈ શકાય. વર્ગવાળું પદ ઉપર લઈ જઈએ, ઉપર મોલ પ્રતિ લિટર એટલે કે મોલ લિટર ઇન્વર્સ છે, છેદમાં મોલ લિટર ઇન્વર્સ એનો વર્ગ છે, એટલે પદ આ પ્રમાણે થશે, અંશમાં જશે તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, એ પણ ઇન્વર્સ કારણ કે 2 ઘાત અંશમાં જશે એટલે ઋણ થશે, આ આખાની એક પ્લસ ઘાત અને આ -2 ઘાત એટલે -1 ઘાત રહેશે, ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ પદ ઉલટાવીને આ પ્રમાણે લખાશે લિટર મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એટલે કે આપણને જે પ્રક્રિયા આપી છે 3NO ગેસ gives NO2 ગેસ, એ પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનો પરિમાણ વેગ અચળાંક K બરાબર પરિમાણ થશે લિટર મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ કાર્ય પૂરું થયું, પ્રથમ સમીકરણ આપણું પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે હવે આપણે બીજું સમીકરણ જોઈએ. આ જ પ્રમાણે બીજા સમીકરણ માટે આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે, તેમજ આપણે વેગ અચળાંકનો પરિમાણ નક્કી કરવાનું છે. તો જોઈએ સમીકરણ નંબર 2, એને આપણે ક્રમ બી કહીએ છીએ. સમીકરણ નંબર 2 માટે આપેલું છે સમીકરણ H2O2 aqueous plus 3I minus iodide ion minus aqueous plus 2H plus aqueous. It gives 2H2O liquid plus I3 minus. આ પ્રક્રિયા માટે વેગ રજૂઆત આપેલ છે, વેગ નિયમ આપેલ છે, વેગ બરાબર K ઇન્ટુ H2O2 ઇન્ટુ I માઇનસ H2O2 ઇન્ટુ I માઇનસ. બાળકો, ઉપરનો પ્રશ્ન જેમ હલ કર્યો આપણે કે જેની અંદર વેગ રજૂઆત વેગ નિયમ ઉપરથી કે જ્યાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકમાં જે મૂલ્ય છે, જે અંક છે, તેને આપણે પ્રક્રિયાક્રમ કહીએ છીએ. તે જ પ્રમાણે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ H2O2ના ઘાતમાં 1 છે અને I માઇનસના ઘાતમાં પણ 1 છે, કે જે વેગ નિયમ વેગ રજૂઆત છે તેના પરથી આપણે કહી શકીશું કે પ્રક્રિયાક્રમ 2 છે. એટલે કે વેગ બરાબર K H2O2 I માઇનસ, જ્યાં બંને પ્રક્રિયકની
ઘાતમાં 1 છે. તેથી કુલ પ્રક્રિયાક્રમ બરાબર 2 થાય. આ આપણો પ્રથમ જવાબ થયો કે જેની અંદર પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે. H2O2 ની ઘાતમાં 1 છે, I માઇનસની ઘાતમાં 1 છે, બંનેની ઘાતમાં 1 1, બંનેની ઘાતનો સરવાળો એટલે કુલ પ્રક્રિયાક્રમ. હવે નક્કી કરવાનું છે વેગ અચળાંક કેનો પરિમાણ. ઉપરોક્ત જોયું તે પ્રમાણે જ અહીંથી આપણે સ્પષ્ટપણે આગળ વધી શકીએ કે વેગ અચળાંક કેને સૂત્ર કરતાં કરીશું તો કે બરાબર વેગ છેદમાં કેની સાથે રહેલા H2O2 અને I માઇનસને આપણે સામે લઈ જઈએ તો આ મુજબ થશે H2O2 ઇન્ટુ I માઇનસ. હવે તમને ઉપરના પ્રશ્નમાં જણાવેલું છે કે ચોરસ કૌંસની અંદર આપણે સાંદ્રતા દર્શાવીએ છીએ અને સાંદ્રતાને આપણે મોલ પ્રતિ લિટરમાં દર્શાવીએ છીએ. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય, એટલે વેગ બરાબર સીધું પરિમાણ આપણને મળે છે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, જેનો આપણે ઉપયોગ કરી શકીએ કે વેગ બરાબર શું પરિમાણ મળે છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડેડ બાય. હવે આપણે જાણીએ છીએ કે H2O2 પણ સાંદ્રતા છે અને I માઇનસ પણ સાંદ્રતા છે, એટલે સાંદ્રતા ગુણ્યા સાંદ્રતા એટલે સાંદ્રતાનો વર્ગ, અને સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ, મોલ પર લિટર, મોલ લિટર ઇન્વર્સ અથવા મોલ પર લિટર. તો આપણે આમ લખી શકીએ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સનો વર્ગ. મોલ લિટર ઇન્વર્સનો વર્ગ ઉપર 1 ઘાત છે, મોલ લિટર ઇન્વર્સ છેદમાં 2 ઘાત છે, એટલે સ્પષ્ટ થઈ જશે કે અંશમાં આપણને મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સના ઘાતમાં -1 મળશે અને સેકન્ડ ઇન્વર્સ તો છે જ એઝ ઇટ ઇઝ. આ -1 ઘાત છે એટલે બંનેની ઘાત કૌંસમાં બદલાઈ જશે, જેથી કરીને આપણને પરિમાણ મળશે લિટર મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. માટે H2O2 પ્લસ 3I માઇનસ પ્લસ 2H પ્લસ gives 2H2O પ્લસ I3 માઇનસ એ જે આપણું સમીકરણ છે તે સમીકરણના વેગ અચળાંકનું પરિમાણ થશે લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, જે આપણો જવાબ છે. એટલે કે વેગ અચળાંક બરાબર વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ તેનું પરિમાણ થશે લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ આપણું બીજું સમીકરણ મિત્રો પૂરું થયું. આવા સ્વાધ્યાયમાં 4 સમીકરણ છે, 2 સમીકરણ બાકી છે, એ બંને સમીકરણ પણ આપણે જોઈ લઈએ. એટલે ધ્યાન આપજો, ચીવટતાથી અને શાંતિથી જોજો. કશું અઘરું નથી, બધું જ સહેલું છે, આવડી જાય તેવું છે. એટલે આપણે હવે આગળ વધીએ સમીકરણ નંબર 3 ઉપર, જેને આપણે ક્રમાંક આપીએ છીએ સી. સમીકરણ છે CH3CHO ગેસ. પુસ્તકના જ સમીકરણ છે, ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના જ સમીકરણ છે, ખૂબ ઇઝી છે, ખાલી એક વખત ધ્યાન આપવાની જરૂરિયાત છે. એસિટાલ્ડિહાઇડ CH3CHO કે જેના દ્વારા આપણને મળે છે, જેના વિઘટનથી આપણને મળશે ઇટ gives CH4 મિથેન પ્લસ CO ગેસ કાર્બન મોનોક્સાઇડ. આ પ્રક્રિયા આપણને આપેલ છે કે જે પ્રક્રિયામાં
વેગનું સૂત્ર આપેલ છે, વેગ બરાબર k ઇન્ટુ CH3 CHO રેસ ટુ 1/2. બે ઉદાહરણ જોયા આપણે, બે પ્રશ્ન જોયા આપણે. એ બંને પ્રશ્ન ઉપરથી તમે દરેક વિદ્યાર્થીઓ જાણી શકશો કે એસિટાલ્ડિહાઇડના ઘાતમાં 1/2 છે. તો એસિટાલ્ડિહાઇડના સંદર્ભમાં આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1/2 થશે, જે આપણે લખી શકીએ છીએ વેગ નિયમ એટલે કે વેગ બરાબર k ઇન્ટુ CH3 CHO રેસ ટુ 1/2 પરથી કહી શકાય કે પ્રક્રિયાક્રમ 1/2 છે, 1/2 થાય. પ્રક્રિયાક્રમ એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘાતાંક જે આવે છે તેને પ્રક્રિયાક્રમ કહેવામાં આવે છે. એક જ પ્રક્રિયક છે અને એક જ પ્રક્રિયકના ઘાતની અંદર 1/2 છે, માટે 1/2 0.5 પ્રક્રિયાક્રમ થશે. આવા ગમે તેટલા પ્રક્રિયક આપેલા હોય, દરેક પ્રક્રિયકના ઘાતમાં જે મૂલ્ય આપ્યું હોય તેનો સરવાળો કરવાથી સમગ્ર પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ પ્રાપ્ત કરી શકાય છે. હવે બીજો પ્રશ્ન છે આપણો કે વેગ અચળાંકનો પરિમાણ નક્કી કરવાનું. તો વેગ અચળાંકના પરિમાણ નક્કી કરવા માટે સર્વપ્રથમ આપણે વેગ અચળાંક કે તેને સૂત્ર કરતા કરીશું, જેથી કરીને આ વેગના છેદમાં એસિટાલ્ડિહાઇડ CH3 CHO રેસ ટુ 1/2 થશે. હમણાં જ આપણે જોઈ ગયા છે વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. ફરીથી એક વખત જોઈ લઈએ. વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર એટલે કે મોલ લિટર ઇન્વર્સ, અને છેદમાં આવશે સમય. તો સાંદ્રતાનું પરિમાણ થશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો વેગનું પરિમાણ આપણે લખીએ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા ચોરસ કૌંસમાં આપેલ છે. સાંદ્રતાના ઘાતમાં 1/2 છે. સાંદ્રતા એટલે કે મોલ લિટર ઇન્વર્સ, અથવા તો એમ કહેવાય મોલ પ્રતિ લિટર, એના ઘાતમાં 1/2. આનું જો સાદું રૂપ આપવામાં આવે, 1/2 ઘાતવાળું પદ ઉપર જશે અને મોલ લિટર ઇન્વર્સ 1 ઘાત છે, એટલે આપણને આ પ્રમાણે પદ મળશે મોલ લિટર ઇન્વર્સ રેસ ટુ 1/2 સેકન્ડ ઇન્વર્સ. કારણ મોલ લિટર ઇન્વર્સ 1 ઘાતવાળું આખું પદ અંશમાં છે, 1/2 ઘાતવાળું પદ છેદમાં છે, એટલે 1 ઘાતમાંથી 1/2 ઘાત જશે તો 1/2 ઘાત બાકી રહેશે. જેથી કરીને આપણે જો સરળ ભાષામાં લખવું હોય તો સીધું લખાશે મોલ રેસ ટુ 1/2 ઇન્ટુ લિટર રેસ ટુ -1/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, જે વેગ અચળાંકનો પરિમાણ થાય, જે વેગ અચળાંકનો પરિમાણ થશે. માટે આપણે લખી શકીએ વેગ અચળાંક K is equal to mole raised to 1/2 liter raised to -1/2 into second inverse, જે આપણા ત્રીજા પ્રશ્નના વેગ અચળાંકનું પરિમાણ છે. તે જ પ્રમાણે હવે આપણી પાસે છેલ્લું પુસ્તકનું સમીકરણ બાકી રહ્યું. સમીકરણ નંબર ડી, ક્રમાંક ડી. ઇથાઇલ ક્લોરાઇડ
C2H5Cl gas gives ethane C2H4 gas plus HCl gas તેના વેગ માટે સમીકરણ આપેલ છે, સૂત્ર આપેલ છે, વેગ રજૂઆત આપેલ છે, વેગ નિયમ આપેલ છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇથાઇલ ક્લોરાઇડ C2H5Cl. હવે તો બાળકો તમારા માટે ખૂબ જ સરળ થઈ ગયું હશે કે સર્વપ્રથમ આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે. તો આપણે લખીએ છીએ કે વેગ બરાબર K ઇન્ટુ C2H5Cl પરથી કહી શકાય કે પ્રક્રિયાક્રમ 1 છે. કારણ પ્રક્રિયાક્રમ 1 હોવાનું કારણ C2H5Cl જે પ્રક્રિયક છે તેની સાંદ્રતાના ઘાતમાં 1 આપેલ છે, માટે પ્રક્રિયાક્રમ 1. એક બાબત આપણી પૂર્ણ થઈ. પ્રક્રિયાક્રમ આપણે નક્કી કરી લીધો. હવે નક્કી કરવાનું છે વેગ અચળાંકનું પરિમાણ. તો વેગ અચળાંકના પરિમાણ માટે આપણે કેને સૂત્ર કરતા કરીશું તો આપણને મળશે વેગ છેદમાં આવશે C2H5Cl. C2H5Cl જે પ્રક્રિયકની સાંદ્રતા છે. આપણે જાણીએ છીએ વેગનું પરિમાણ છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડેડ બાય સાંદ્રતા. અને સાંદ્રતાનું આપણને પરિમાણ ખબર છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. ઉપર પણ સાંદ્રતાનો એક એકમ છે, નીચે પણ સાંદ્રતાનો એક એકમ છે. મોલ લિટર ઇન્વર્સના ઘાતમાં 1 છે, નીચે મોલ લિટર ઇન્વર્સના ઘાતમાં 1 છે. કેન્સલ થશે એટલે આપણને મળશે સેકન્ડ ઇન્વર્સ. એટલે આપણને મળે વેગ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ઇન્વર્સ, જે માગેલ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું પરિમાણ છે. મિત્રો, બાળકો, કેમિસ્ટ્રી ધોરણ 12 માટે ચેપ્ટર નંબર 4 માટે આપણે સ્વાધ્યાયના 4.1ના પ્રશ્નના જવાબ અત્યારે ક્લિયર કર્યા કે જેની અંદર પહેલું સમીકરણ, બીજું સમીકરણ, ત્રીજું ને ચોથું સમીકરણ જોયું કે જે દરેકની અંદર પ્રક્રિયાક્રમ ઉપરાંત આપણે વેગ અચળાંક માટે તેનું પરિમાણ પણ નક્કી કર્યું. આ જ રીતે આવતા નવા ક્લાસની અંદર આપણે ક્રમશઃ સ્વાધ્યાયના બધા જ પ્રશ્ન ક્લિયર કરીશું અને સરળતાથી, હળવાશથી, પ્રેમથી, એકદમ સરસ સુંદર પદ્ધતિએ આપણે કેમિસ્ટ્રી ભણીશું. નવો ક્લાસ આવે ભેગા થાય ત્યાં સુધી આપનો આભાર. થેન્ક યુ.